નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે શિક્ષણની, કારણ કે 24મી જાન્યુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે તેને ઉજવવામાં આવે છે, એજ્યુકેશન દિવસ. આજે ખાસ આપણે વાત કરવાની છે મુખ્યત્વે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કેવી છે. ખાસ કરીને ઘણી બધી વાતો કરવામાં આવે છે ગુજરાતની. વિકાસશીલ ગુજરાત અને વિકસિત ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને તેમાં શિક્ષણ કે જે એક મહત્ત્વનું પાયો હોય છે કોઈપણ દેશ કે પછી કોઈપણ રાજ્ય માટે, એ કેટલું શિક્ષિત છે તે પણ મહત્ત્વનું બનતું હોય છે. ત્યારે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થતા હોય છે, અનેક વખત એવી વાતો સામે આવતી હોય છે અને જાણે જે વાયદાઓ કરવામાં આવતા હોય છે, જે દાવાઓ કરવામાં આવતા હોય છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય છે. અને અત્યારે આપણે વાત કરીશું જે પ્રકારની શાળાઓ છે, ખાનગી શાળાઓ અને સામે આપણે વાત કરીએ તો કુછ સરકારી શાળાઓ. 2015-16થી અત્યાર સુધી આપણે વાત કરીએ તો 550 જેટલી શાળાઓ છે કે જે સરકારી શાળાઓ બંધ થઈ છે અને તેની સામે 1500 આસપાસની ખાનગી શાળાઓ જેનો ઉમેરો થયો છે. એટલે હાલ જે ખાનગી શાળાઓ છે, ખાનગીકરણ છે તે અત્યારે વધી રહ્યું છે. સરકારી શાળાઓની વાત કરીએ તો તેને તાળાઓ વાગી રહ્યા છે. અત્યારે ઘણી બધી શાળાઓ એવી છે, સ્માર્ટ શાળાઓ પણ બનાવવામાં આવી છે, પરંતુ 60% એવી પણ શાળાઓ છે કે જ્યાં પ્રોજેક્ટરની પણ સુવિધાઓ નથી. ઘણી શાળાઓ એવી છે કે જ્યાં કોમ્પ્યુટરની સુવિધાઓ નથી. ઘણી શાળાઓ એવી છે કે જ્યાં રમતગમતના મેદાનો પણ નથી. કંઈ પણ એક્ટિવિટી હોય તો બહાર રોડ ઉપર કરવી પડે છે. બહાર હાઈવે પર ઘણી બધી સ્કૂલો આવેલી હોય છે. હમણાં જે સુરતની એક વાત સામે આવી છે, જે આ વિદ્યાર્થીની આપઘાત કર્યો, તે સ્કૂલ કે જે બંગલામાં ચાલે છે. આ એક ક્યાંક ને ક્યાંક સવાલ પેદા કરતું હોય છે. ત્યારે આ જ તમામ બાબત પર ચર્ચા કરીશું. શાળા સાથે યુનિવર્સિટી સુધી જે એક શિક્ષણ મળી રહ્યું છે તે શિક્ષણ વ્યવસ્થા અત્યારે કેવી છે ગુજરાતમાં, આના પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. ડૉક્ટર વિજય ઠક્કર, શિક્ષણવિદ, અને તેમની સાથે મારી સાથે છે ડૉક્ટર આભા જૈન જોડાયા છે, મહિલા પ્રોફેસર છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો શિક્ષણ દિવસ છે આજે. સ્કૂલ અને સાથે જ યુનિવર્સિટી લેવલ સુધી તમામ શિક્ષણ અત્યારે આપણે વાત કરીએ તો ગુજરાતમાં અવેલેબલ છે. ગુજરાતમાં બહારથી પણ, વિદેશથી પણ લોકો અત્યારે ભણવા આવે છે. ખાસ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ, સૌથી પહેલાં સ્કૂલોથી શરૂઆત કરીએ તો વિજયભાઈ, આપનાથી શરૂઆત કરીએ. કઈ રીતે જોઈ રહ્યા છો ને આજનો દિવસ ઉજવવા માટેનો ખરો જે ઉપાય આપણે કહીએ તો કેવો હોઈ શકે? અત્યારે શિક્ષણ વ્યવસ્થા પ્રમાણમાં જોઈએ કમ્પેર ટુ ઘણી સારી છે. કોઈક અંશે કોઈ જગ્યાએ કોઈક મુશ્કેલીઓ છે, એ વાત સાથે સ્વીકાર્ય છે, પણ ઘણી બધી શાળાઓમાં અત્યારે પ્રોજેક્ટર નહીં પણ અત્યારે LED ટીવી આપણને સરકારે આપ્યા છે. એની સાથે સાથે બિલ્ડિંગ ઊભા થયા છે, નવા બિલ્ડિંગ ઊભા થયા છે. સ્કૂલ ઓફ એક્સલન્સના હેઠળ પણ નવા બિલ્ડિંગ્સ આપણને મળ્યા છે અને ઘણી બધી રીતે આપણને વધારે સારી સગવડો સરકાર તરફથી શિક્ષણમાં મળી રહી છે. વાત શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કે બાકીની વિગતોમાં આપણને જરાય ઉણપ નથી. હા, કોઈ જગ્યાએ આજે પણ ઓરડાઓની અછત છે, કોઈ જગ્યાએ શિક્ષકોની અછત છે, એ આપણે સ્વીકારવું રહ્યું અને એમાં આપણે સરકારની પોલિસીની રાહ જોવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. પણ આજે જે વસ્તુ મૂળ બાબત છે એ છે કે શિક્ષણમાં ઘણા બધા સુધારાઓ થયા છે અને આપણને વ્યવસ્થાઓ મળતી થઈ છે. હવે જ્યારે આપણે એને મૂલ્યાંકનની ભાષામાં જોઈએ તો હજુ ઘણું ખૂટે પણ છે. અને ખૂટે છે એ છે કે આજે પણ જે શિક્ષણનો હિસ્સો 50% હિસ્સો પ્રેક્ટિકલ ભાગ હોવો જોઈએ, એ પ્રેક્ટિકલ ભાગ આજે પણ આપણે 10%થી આગળ વધી શક્યા નથી. હું આ વાત કરું છું 1 થી 12 ધોરણની. અને એને કારણે મુશ્કેલી શું થાય છે કે જે વિદ્યાર્થીના ભાગે ભણવાનું આવે છે એ મોટે ભાગે થિયરી હોય છે, જેની પરીક્ષા લેવાય છે, જે જ્ઞાનાત્મક શૈલીની હોય છે, માટે એને ગોખવું પડે છે. અને આપણા પાઠ્યપુસ્તકો પણ પ્રમાણમાં ઘણા મોટા, ઘણા જથ્થામાં હોય છે, ઘણા બધા લેસન અંદર હોય છે, પાઠો હોય છે. એને કારણે બાળકને જે ઊંડાણમાં જવું જોઈએ એને બદલે આપણે એને છીછરું બનાવી દીધું છે અથવા તો એનો વ્યાપ વધાર્યો છે. પણ ખરેખર કોઈ બાબત અંગે, કોઈ કન્સેપ્ટ અંગે, કોઈ વિગત અંગે, કોઈ જ્ઞાન વિશે એને જે ઊંડા ઉતરવું જોઈએ એમાં હજુ આપણે કોઈક અંશે પાછળ છીએ. આપણે બાળકોને અત્યારે ઊંડા ઉતારી શકતા નથી. અને મુશ્કેલી પણ એ છે કે જ્યારે વર્ગમાં શિક્ષક જાય છે ત્યારે એની પાસે બહુ ચેલેન્જીસ હોય છે. ચેલેન્જીસ એ છે કે તો એને સરકાર દ્વારા આપેલ પાઠ્યપુસ્તકને પૂર્ણ કરવાનું છે.
હવે એ પૂર્ણ કરવા જાય છે, સારી રીતે પૂર્ણ કરવા જાય છે તો વર્ષ દરમિયાન પૂરું થતું નથી. એ સરકારની અધ્યયન નિષ્પત્તિને, લર્નિંગ આઉટકમને ધ્યાનમાં રાખીને જ્યારે વર્ગખંડમાં જાય છે ત્યારે એ બહુ પૂરેપૂરા ચેપ્ટરને ન્યાય આપી શકતો નથી. અને જો એ પૂરેપૂરા ચેપ્ટરને ન્યાય આપવા જાય છે તો સરકારના અપેક્ષાઓ છે, સરકારની, પેરેન્ટ્સની અને સમાજની જે અપેક્ષાઓ શિક્ષક પ્રત્યે રાખવામાં આવી છે એમાં એ ઊણો ઉતરે છે અથવા તો પૂરો સફળ સાબિત થઈ શકતો નથી. આ એવી મુશ્કેલી છે કે કોઈ પણ ટીચર માટે આ મુશ્કેલી છે અને એ સૌથી અઘરું કામ છે. અને એમાંય પાછું શિક્ષક પાસે લેવાતા વધારાના કામો છે, એ કામોને કારણે શિક્ષકનો વર્ગખंड में रहવાનો સમયગાળો ઓછો થયો છે. જી आभा जी, आप क्या कहेंगे इस एजुकेशन सिस्टम के बारे में, खास करके गुजरात की हम बात कर रहे हैं तो आप किस तरह से देखते हैं? स्कूल की तो बात की अभी, स्कूल से आगे जब बच्चा कॉलेज में आता है, जूनियर कॉलेज और कॉलेज में हम बात करें तो किस तरीके से आप देखते हैं, क्या सुधार अभी होना चाहिए और अभी क्या स्थिति है? न्यू एजुकेशन पॉलिसी की भी हम बात करते हैं। जी 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 विधि में हायर एजुकेशन की बात करती हूँ गुजरात में, तो काफी कुछ डेवलपमेंट, विकास हम लोग देख रहे हैं। अभी बहुत सारी यूनिवर्सिटी, प्राइवेट यूनिवर्सिटी जो है हमारे यहाँ गुजरात में लॉन्च हो रही है, जिसकी वजह से बच्चों को काफी कुछ अपॉर्चुनिटी मिल रही है, जिसके कारण वो जिस फील्ड में जाना चाहते हैं, जिस प्रोफेशन में जाना चाहते हैं, वहाँ उन लोगों के लिए प्रॉपर अपॉर्चुनिटीज मिल रही हैं। तो और ये भी सुनने में आ रहा है कि अभी हमारे यहाँ पर इंटरनेशनल यूनिवर्सिटी भी काफी लॉन्च हो रही हैं, जिसकी वजह से बच्चों को जिस प्रोफेशन में जाना है, जिस फील्ड में जाना है, उस फील्ड में वो जा सकते हैं। यदि अब हम हायर एजुकेशन की और विकास की बात करें तो काफी अच्छे से हम लोग देख रहे हैं कि कोई भी कोर्सेज हो, प्रोफेशनल हो चाहे एजुकेशन में की डिग्रीज की बात है, तो बच्चों को पूरी फैसिलिटीज भी मिल रही हैं, यूनिवर्सिटी के थ्रू काम भी हो रहा है। और कॉलेजेस में भी जिस तरह से अभी सर ने कहा कि स्कूल में टीचर्स की थोड़ी कमी है, इस तरह से कॉलेज में भी देखते हैं कि जो जितने टीचर्स होना चाहिए स्टूडेंट्स के प्रमाण में वो कम है। लेकिन धीरे धीरे हमारा एजुकेशन डेवलप हो रहा है, हायर एजुकेशन में हम विकास देख रहे हैं। और मेरे हिसाब से आने वाले समय में जो नेशनल न्यू एजुकेशन पॉलिसी 2020 है, उसके इम्प्लीमेंटेशन के साथ ही हमारा न्यू एजुकेशन कोर्स भी लॉन्च हो रहा है और इंटरडिसिप्लिनरी के ऊपर हम लोग जा रहे हैं। इंटरडिसिप्लिनरी का कंसेप्ट ये है जो हमारी न्यू एजुकेशन पॉलिसी ने कहा है कि जैसे पहले हम एक साइंस लेते थे या मैथ सब्जेक्ट लेते थे और हम उसी को पढ़ते थे, अब इंटरडिसिप्लिनरी में ऐसा हो गया है कि हम साइंस के साथ में आर्ट्स भी पढ़ सकते हैं। तो उस न्यू एजुकेशन पॉलिसी में एक साथ में हम कई सब्जेक्टों को पढ़ सकते हैं और अलग अलग फर्स्ट ईयर का सर्टिफिकेट होगा, सेकंड का डिप्लोमा होगा, थर्ड ईयर की डिग्री, तो उसके अकॉर्डिंग हमारा इम्प्लीमेंटेशन होगा। पर आज भी हम देख रहे हैं कि कॉलेज का एजुकेशन जो है, हायर एजुकेशन में बच्चों को पूरी अपॉर्चुनिटीज मिल रही हैं। और लेकिन ये भी एक तरह से हम माइनस पॉइंट देख रहे हैं, धीरे धीरे स्टूडेंट्स कॉलेज में आना कम हो रहे हैं, वो प्रोफेशनल कोर्सेज में ज्यादा जा रहे हैं। जैसे हम बीकॉम, एमकॉम की बात करें तो बच्चे लोग जो है वो सीएस प्रोफेशनल कोर्स में ज्यादा जाना चाहते हैं। तो और कई ऐसे कोर्सेज हैं जिसमें वो अपने आप को डिग्री के बदले प्रोफेशनल कोर्स में, और ये प्रोफेशनल कोर्स की वजह से थोड़ा सा इफेक्ट हमारी हायर एजुकेशन में हुआ है। लेकिन हमारा जो युवा है वो काफी आगे बढ़ने के लिए अपनी लाइफ में उसे क्या करना है वो बहुत क्लियर है। तो उनको हमारी एजुकेशन सिस्टम से गुजरात के काफी अपॉर्चुनिटीज मिल रही है और वो उस पर आगे वर्क कर रहा है। વિજયભાઈ, જે સ્કૂલોની આપણે વાત કરીએ, જો મેં હમણાં સુરતનો કિસ્સો હમણાં જણાવ્યો, વિદ્યાર્થીને આપઘાત કર્યો અને ત્યારબાદ સ્કૂલમાં તપાસો કરવામાં આવી, સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, સ્કૂલ બંગલામાં ચાલે છે। આ સાથે જ આપણે વાત કરીએ તો જે ઇમરજન્સી સીટીની આપણે વાત કરીએ તેનો કોઈ જ ત્યાં દેખાયું નથી, કંઈ પણ તપાસમાં તેમાં નથી દેખાયું। આ સિવાય સ્કૂલમાં રમતગમતનું મેદાન પણ નથી। આના સિવાય પણ એક સ્કૂલનું આવ્યું હતું કે છોકરાઓ ત્યાં સ્કૂલની બહાર રોડ ઉપર બેસીને જે અન્ય એક્ટિવિટીઝ હોય છે તે સ્કૂલમાં જે બહાર રોડ ઉપર બેસીને કરવામાં આવે, તે સ્કૂલ પાસે મેદાનો પણ નથી। ઘણી એવી શાળાઓ છે કે જેમની પાસે પોતાના મેદાન નથી। આ પ્રકારની જે સ્ટુડન્ટ્સને સુવિધાઓ મળવી જોઈએ, શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સનું શિક્ષણ છે, આ તમામ ઇતર પ્રવૃત્તિઓ છે તે પણ મેળવવું જરૂરી છે શિક્ષણમાં, એના પણ અભાવ જોવા મળી રહ્યા છે। પરંતુ એ સ્કૂલો એમના એમ ચાલી રહી છે, કોઈ પણ પ્રકારનું તંત્ર એમાં તસદી નથી લેતું તે જઈને જોવાનું। તો આ કેટલી ઇફેક્ટ કરતું હોય છે શિક્ષણમાં?
આ બહુ જ ખરાબ બાબત કહેવાય. અને આમાં કેમ ખરાબ થઈ છે એના થોડા કારણો હું તમારી સામે રજૂ કરી શકું. પહેલા તો સરકાર વેબસાઇટ પર જ બધી બાબતો આપણને કહી દે છે કે આટલી આટલી વિગત, આટલી આટલી બાબતો, આટલા આટલા નિયમો ફૂલફિલ થાય તો અને તો જ તમને શાળાની મંજૂરી મળશે. અને એમાં શાળાનું મેદાન, અવર જવર માટેની સીડી, અમુક અંતર વચ્ચે, ફાયર સેફટીના સાધનો પૂરતી માત્રામાં હોય તે, અને બધી બાબતો બરાબર રીતે ચેક થવી જોઈએ. પહેલા તો એ હોવી જોઈએ. અને પછી એ ફાઇલ તૈયાર કરીને, આટલી બધી વિગતો તૈયાર છે, એ પછી એક લોકલ ઇન્ક્વાયરી કમિટી આવે લોકલ કક્ષાએ, અને એ બધું એપ્રુવ કરે, પછી એને મંજૂરી મળે છે. હવે આમાં બંને દોષી છે. જેની આ સ્કૂલ છે એને કોઈ ખોટી રીતે આ મંજૂરી મેળવવા માટે કોઈ આર્થિક વહીવટ કર્યો હોય અથવા તો કોઈ રાજકીય દબાણ કર્યું હોય. અને બીજી બાજુ જે વ્યક્તિ આ સ્કૂલનું ઇન્સ્પેક્શન માટે આવે છે એણે પણ આમાં પોતે નિષ્કાળજી બતાવી છે, અથવા તો એને પોતાનો અંગત સ્વાર્થ માટે કોઈ બીજો લાભ લીધો હશે. મને એવું લાગે છે કે આ બાબત ગંભીર છે. હું તો એવું માનું છું કે આ બાબતમાં પેરેન્ટ્સને પણ સજા કરવી જોઈએ. કારણ કે જો પેરેન્ટ્સ પોતે અવેર થઈને આવી શાળાઓમાં બાળકોને નહીં મૂકે તો આવી શાળાઓ કેવી રીતે ચાલશે? તમને ખબર છે કે આ સ્કૂલમાં ફાયર સેફટી નથી, તો એ બાળકને ત્યાં મૂકે તો એ પેરેન્ટ્સને પણ ગુનેગાર ઠેરવવો જોઈએ. કારણ કે તમને ખબર છે કે આ બંગલામાં ચાલે છે, નિયમ પ્રમાણે આ શાળા બરાબર ચાલતી નથી, તો શા માટે આપણે બાળકને ત્યાં મૂકવું જોઈએ? શા માટે કોઈ પેરેન્ટ્સ ફરિયાદ નથી કરતું કે આ સ્કૂલ છે એમાં રમતનું મેદાન નથી? આ તો વાયા આપણને ન્યૂઝ દ્વારા કે બીજી કોઈ રીતે આપણને ખબર પડે છે, અને આપણને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ બાબત આપણે ન્યૂઝમાં બતાવીએ છીએ. પણ ખરેખર જેને આ મુશ્કેલી થવાની છે, જેને નુકસાન થવાનું છે, એ બાળક, અને એ નુકસાન થવા છતાં પણ ફી ભરીને પોતાના બાળકને સ્કૂલે મોકલે છે એ પેરેન્ટ્સ, સૌથી વધારે નુકસાન એને છે. અને સૌથી વધારે ફાયદો છે એ એના માલિકને છે, સ્કૂલના માલિકને છે. અને આવી રીતે સ્કૂલની મંજૂરી જેણે આપી છે અને આ ખાડા કાન કર્યા છે અથવા ઈરાદો સ્પષ્ટ કર્યો છે, એમને ફાયદો છે. તો હું એવું માનું છું કે શિક્ષણની રીતે, શિક્ષણના નિયમો જેણે પણ બનાવે છે, જો વિચારીને બનાવ્યા હોય તો એ નિયમોને પૂરેપૂરું પાલન થાય એવી જ શાળાઓ સમાજમાં ચાલવી જોઈએ. એવી એક ટીમ તૈયાર થવી જોઈએ કે પોતાના ગામમાં એક 5 લોકો 10 લોકોનું ગ્રુપ હોવું જોઈએ કે પોતાના ગામમાં જેટલી આવી શાળાઓ છે એના આવી બાબતો ઉજાગર કરે અને સરકાર સુધી પહોંચાડે. જી. આમાં ઘણી બધી બાબતો અન્ય પણ સામે આવી છે, જેમ કે જે મેં કહ્યું કે બંગલામાં શાળા બનાવવામાં આવી હતી. પ્રિન્સિપાલ છે તે પણ ભૂતિયા પ્રિન્સિપાલ છે, એટલે એમને કોણ જુએ છે, શિક્ષકો કેવા હશે તે પણ સવાલ ચોક્કસથી બની રહ્યો છે. વાત કરીએ યુનિवर्सिटी, આપણે हायर एजुकेशन की बात करिए. अबाजी, जो यहाँ का जो एजुकेशन है हमारे इंडिया का बात करें और हम फॉरेन की बात करें, क्या सुधार होना चाहिए एजुकेशन में अभी आगे के समय में? जिस प्रकार की रिक्वायरमेंट होगी हमारे बच्चों को हायर एजुकेशन के लिए खास तौर पर, क्या क्या बदलाव होने चाहिए अभी आगे जो अभी नहीं हो रहे हैं? बदलाव की तो बहुत जरूरत है. जहाँ हमारा देश बहुत प्रगतिशील है तो प्रोफेशनल कोर्सेज हमारे यहाँ ज्यादा से ज्यादा लॉन्चेस होना चाहिए. जैसे कि स्किल डेवलपमेंट की बात है, डिग्री कोर्सेज की बात है, कई ऐसी जगह हैं, लॉ कोर्सेज हैं, डॉक्टरेट हैं, ऐसे कॉलेजेस खोलना चाहिए. मेडिकल कॉलेजेस की और जरूरत है, जिससे हमारे बच्चे ज्यादा से ज्यादा डॉक्टर्स की डिमांड होगी तो उतने मेडिकल कॉलेजेस भी होना चाहिए जिससे ज्यादा से ज्यादा बच्चे डॉक्टर निकले. सीएस की बात की जाए, क्योंकि वो भी हमारे बढ़ती हुई पॉपुलेशन के साथ, बढ़ते हुए समय के साथ में हमें जरूरी है कि प्रोफेशनल कोर्सेज के भी कॉलेजेस लॉन्चेस होना चाहिए. तो हमारे इसमें जरूरी है कि हायर एजुकेशन में जितने कॉलेजेस बढ़ रहे हैं, जितनी यूनिवर्सिटी बढ़ रही है, उसके साथ में कि प्रोफेशनल कोर्सेज भी बढ़ना चाहिए उनके कॉलेजेस, जिसके कारण से बच्चे लोग अपना जो टारगेट रखते हैं उनको उन टारगेट पे पहुंचने पे इजीली वो उस यूनिवर्सिटी के थ्रू पहुंच सकते हैं. तो बहुत जरूरी है हमारे स्पेशल गुजरात की बात करूं तो कि यहाँ पर प्रोफेशनल कोर्सेज के लिए ज्यादा से ज्यादा बच्चों को अपॉर्चुनिटीज मिलना चाहिए. अभी देखें तो लेटेस्ट में अभी हम लोग देखें GLS यूनिवर्सिटी है, JG यूनिवर्सिटी है, कर्नावती यूनिवर्सिटी, ऐसी कई भी नई यूनिवर्सिटी हमारे अहमदाबाद में लॉन्च हुई है और काफी अच्छे लेवल पे वर्क कर रही हैं, बच्चों को अपॉर्चुनिटीज मिल रही हैं. और हमारी खुद गुजरात यूनिवर्सिटी ने भी बच्चों के डेवलपमेंट के लिए बहुत सारे कोर्सेज उन्होंने स्टार्ट किए हैं.
तो ये सब चीजें हैं जिसके कारण से बच्चे आगे अपना डेवलपमेंट कर सकते हैं। अभी और भी विकास की और भी नए प्रोफेशनल कोर्सेज की जरूरत है, जिससे हमारे युवा वर्ग और आगे बढ़ सके। વિજયભાઈ, ખાસ મેં આપણા જે જણાવ્યું સ્કૂલોમાં ખાસ કરીને એજ્યુકેશનની તો વાત કરી, તેની સાથે હવે આપણે વાત કરીએ આગળ કે જે પ્રકારે સ્કૂલોની તો વાત કરી, પરંતુ તેની સાથે રમતગમત મેદાન છે, પરંતુ વિદ્યાર્થીઓની હવે આગળ આપણે વાત કરીએ તો સરકારી શાળાઓ 542 જેટલી ઘટી છે, જે 10 વર્ષનો સમયગાળો છે તેમાં. આ સિવાય 1 થી 12માં જે પ્રવેશની આપણે વાત કરીએ તો 2023-24માં 1.32 કરોડ બાળકો અને તેમાંથી માત્ર 1.5 કરોડ બાળકો જેવા છે કે જેમણે એક ધોરણ 1 થી 12માં પ્રવેશ લીધો છે. એટલે આ રેશિયો પણ ઘટવાની કગાર પર જે પ્રકારે આપણે જોઈ શકીએ, થોડો ઘણો ઘટાડો છે પરંતુ ઘટાડો છે. આ વધે, તમામ બાળકો ભણતા થાય, તમામ બાળકો શિક્ષણ મેળવે, તેના માટે શું પ્રયાસો કરવા જોઈએ? જી, ડ્રોપ આઉટ રેશિયો માટે બહુ બધી વાર આપણે આ વાત પર કરી છે કે ડ્રોપ આઉટ રેશિયો છે એ થોડો ભ્રામક છે, કારણ કે હું એવું માનું છું કે જે બાળકો ગામડાઓમાં અને શહેરોમાં રહે છે એ બધા જ બાળકોની ફરજિયાત સ્કૂલમાં નોંધણી થાય છે. હા, જે લોકો ટ્રાન્ઝિટ છે અથવા તો જે લોકો એક પોતાનું વતન અહીંયા છે ને કમાવા માટે બહાર જાય છે, 3 મહિના 6 મહિના બીજી અલગ અલગ જગ્યાઓ પર જાય છે, તો એવા બાળકોની મુશ્કેલી બહુ મોટી છે, જેને આપણે વિચરતી જાતિ કહીએ છીએ. વિચરતી જાતિનો અર્થ થોડો જુદો થાય, પણ આમ કમાવા માટે બહાર જતા લોકોનો અર્થ હું કહું છું એમ. એ એક બાબત એવી છે કે જેને કારણે થોડો ડ્રોપ આઉટ થાય છે. થોડીક બાબતો એ પણ છે કે જે નોંધ થવી જોઈએ પ્રોપર રીતે, એ નોંધ પણ ઓછી થાય છે. બાકી વિદ્યાર્થીઓ નાપાસ થાય છે 10મા ધોરણમાં ત્યારે જ એ ડ્રોપ આઉટ થાય છે, અથવા તો છોકરીઓ છે એ 7મા ધોરણમાંથી 8મામાંથી 9મામાં જાય ત્યારે બીજા ગામ હાઈસ્કૂલમાં જવું પડે ત્યારે થોડીક ડ્રોપ આઉટની બાબતો ત્યાં ઊભી થાય છે. 10મામાંથી 11માં જવાનું થાય ત્યારે ડ્રોપ આઉટની બાબત ઊભી થાય છે. એટલે એ બધી બાબતોના કારણે થોડો ડ્રોપ આઉટ રેશિયો આમ તેમ આપણને નીચો દેખાય છે. બીજી એક બાબત એ છે કે જે મને મુશ્કેલી લાગે છે એ છે કે આપણો બાળકો જે કોલેજ સુધી ભણે છે, પછી એન્જિનિયરિંગ કરતો હોય કે બીજા કોઈ ફિલ્ડમાં હોય કે કોલેજ કરતો હોય, તો એનું જે શિક્ષણ જે ધોરણમાં ભણે છે એ ધોરણ કરતા ઓછામાં ઓછું એનું 80% લેવલ હોવું જોઈએ. 10મા ધોરણમાં ભણે છે તો 10મા ધોરણ સાથે તો એ કમસે કમ આપણે એને બહુ સામાન્ય માપ પ્રમાણે ગણીએ તો એને 9મા ધોરણ સુધીનું તો બરાબર એનું લેવલ 9મા ધોરણ સુધીનું કહી શકાય એવું તો હોવું જોઈએ. 10મા ધોરણનું બાળકનું લેવલ 7મા ધોરણ જેવું હોય કે 6ઠા ધોરણ જેવું હોય કે વાંચતા ન આવડતું હોય, એવી સ્થિતિ ઊભી થવી ન જોઈએ. પણ એવી સ્થિતિ ક્યાંક ક્યાંક આપણને આવા ન્યૂઝના માધ્યમથી મળે છે. ક્યારેક એ માણસ બીકોમ કર્યું હોય અથવા તો એમકોમ સુધી પહોંચી ગયો હોય, તો એન્જિનિયરિંગ કર્યું હોય, પણ એન્જિનિયરિંગ કર્યા પછી પણ કે ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમા કર્યા પછી પણ એ જે કોર્સમાં ડિપ્લોમા કે એન્જિનિયરિંગ કરે છે કે ગ્રેજ્યુએટ થાય છે એ વિષયનું એની પાસે માંડ 10-15%, 20% નોલેજ હોય છે. તો આ જે બાબત આપણને ઉડીને આંખે વળગે છે કે એટલે અત્યારે મુશ્કેલી આપણી એ છે કે એક બાજુ આપણી પાસે રોજગાર નથી અને બીજી બાજુ જે કંપનીઓ છે, કોર્પોરેટ જગત છે, એ એવું કહેવા માંગે છે કે અમને સ્કિલ્ડ સ્ટાફ, સ્કિલ વર્કર લોકોની અછત છે, અમને મળતા નથી. અમે ઇન્ટરવ્યુ લઈએ છીએ, અમે જાહેરાતો આપીએ છીએ, પણ અમે જે પ્રકારના માણસોની અમે ડિમાન્ડ કરીએ છીએ, જે જાહેરાત આપીએ છીએ, એ પ્રકારનું સ્કિલ્ડ વર્કર અમને મળતો નથી. હવે આ જે વિરોધાભાસ છે એ વિરોધાભાસમાં શિક્ષણ અને બાળકની શીખવાની ઈચ્છા, આ બંને બાબતો બહુ બધી જરૂરી અસર કરે છે અને બંને બાબતોને આપણે ફોકસ કરવી જોઈએ અને એમાં થોડો સુધાર લાવવો જોઈએ એવું મને અત્યારે लागे છે. जी अब जी मातृभाषा के शिक्षण की बात करें, क्योंकि हम बहुत बार देखते हैं कॉलेज में भी हम जब भी जाते हैं तो इंग्लिश बच्चों को दे तो इंग्लिश में पढ़ने को दे तो वो तुरंत पढ़ लेते हैं, लेकिन गुजराती में दे तो गुजराती होते हुए भी उनको गुजराती पढ़ने में दिक्कत होती है, क्योंकि बचपन से इंग्लिश ही उन्होंने पढ़ा होता है. तो मातृभाषा का शिक्षण वो कितना ज़रूरी है और आपने ऐसे एग्जाम्पल कॉलेज में, यूनिवर्सिटी में कितने देखे? यदि मैं इसकी बात करूं तो अभी हम गुजरात के रेशियो की बात करें तो गुजराती मीडियम वाले स्टूडेंट तो हमें ज़्यादा देखने को मिलते हैं. इंग्लिश वाले भी हैं, लेकिन गुजराती मीडियम स्टूडेंट्स का भी रेशियो तो हमें देखने को मिलता है जो मातृभाषा को
इम्पोर्टेंस देते हैं और वो लोग उस पर वर्कआउट कर रहे हैं। लेकिन जो इंग्लिश मीडियम वाले जो बच्चे होते हैं वो ना अपनी मातृभाषा की ओर रह पाते हैं, न ही वो इंग्लिश में अच्छा कोप अप कर पाते हैं। तो जरूरी है कि हमारे बच्चों को हमें गुजराती के प्रति, अपनी मातृभाषा के प्रति उन लोगों को थोड़ा सा इंटरेस्ट क्रिएट करना कि हमारी लैंग्वेज होगी, यदि फर्स्ट लैंग्वेज यदि हम बोलते हैं अपनी गुजराती, तो उसके प्रति हमें उनको प्रेरित करना पड़ेगा। और ये हम प्रॉब्लम देखते हैं स्टूडेंट्स में कि वो इंग्लिश तो अच्छी पढ़ लेती है लेकिन गुजराती उनको लिखना भी नहीं आती है। इवन बच्चों को इंटरेस्ट भी नहीं होता है कि उनको गुजराती या हिंदी में कुछ वर्कआउट करना है। तो और डिग्री कोर्सेज में भी हम देख रहे हैं कि हिंदी की जो बच्चे हिंदी लेना, बीए में हिंदी लेना चाहते हैं या गुजराती में, तो उनके नंबर ऑफ द स्टूडेंट्स धीरे धीरे कम होते जा रहे हैं। और उसकी वजह से कहीं ना कहीं हमारी मातृभाषा पे, या हम कहें कि गुजरात में रहते हुए हम अपनी गुजराती लैंग्वेज को इतना इम्पोर्टेंस नहीं दे रहे हैं। तो हायर एजुकेशन में बहुत जरूरी है कि बच्चों को स्कूल से ही मोटिवेट करें। जैसे भी गुजराती की बात करूं, वैसे संस्कृत के लिए है कि अभी गवर्नमेंट हमारी बहुत ज्यादा एक्टिव हो गई कि हमें संस्कृत लैंग्वेज को इम्पोर्टेंस देना है। ऐसी हमारी गुजरात गवर्नमेंट को गुजराती लैंग्वेज को इम्पोर्टेंस देने के लिए उनको नए नए कोई प्रोग्राम या कोई प्रोजेक्ट या सिलेबस में उनको ये सब्जेक्ट यदि इंक्लूड करेंगे तो बच्चों के अंदर गुजराती के प्रति, मातृभाषा के प्रति वो थोड़े से जागरूक रहेंगे। और अभी क्या है, जब भी पेपर्स होते हैं एजुकेशन की, यदि हम बात करें एग्जाम पैटर्न की हायर एजुकेशन में, तो मेन सब्जेक्ट के पेपर होते हैं, उसमें हमारी गुजराती का पेपर देखने को नहीं मिलता है। जैसे मैं बात करूं कि कॉमर्स है, कि यदि एजुकेशन में है, या बीए है, बीकॉम है, बीएससी है, तो हमारे मेन एग्जाम सब्जेक्ट के पेपर होते हैं, लेकिन इंग्लिश का भी पेपर होता है लेकिन गुजराती का नहीं होता है। तो उसकी वजह से क्या होता है कि बच्चे उसको इम्पोर्टेंस नहीं देते हैं। तो बहुत जरूरी है कि हमारा जो सिलेबस है, करिकुलम है, उसके अंदर यदि गुजराती सब्जेक्ट इंक्लूड होगा हर उसमें, तो लोग बच्चे उसको ज्यादा ઇમ્પોર્ટન્સ દે પાएंगे। કે ચોક્કસથી તો દર્શક મિત્રો ઘણી બધી બાબતો છે શિક્ષણને લઈને ચર્ચા કરવા માટે। જે ખાનગીકરણની આપણે વાત કરીએ, ખાનગી સ્કૂલો અત્યારે વધી રહી છે, તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે। તેની સામે જે 542 જેટલી સરકારી શાળાઓ પણ બંધ થઈ છે, પરંતુ શિક્ષણની ગુણવત્તા સરકાર પ્રયાસો કરી રહી છે, નવી શિક્ષણ નીતિ લાવી છે, તેના થકી હવે તમામ પ્રકારનું શિક્ષણ મળી રહે તે માટેનું સરકારનો પ્રયાસ છે। તેને જ મુદ્દે ચર્ચા કરી। ચર્ચામાં જોડાયા ડૉક્ટર વિજય ઠક્કર અને સાથે જ ડૉક્ટર આભા જૈન। બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ। થેન્ક યુ વેરી મચ। તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ। ફરી મળીશું નવા મુદ્દા સાથે। રજા આપશો। નમસ્કાર।